અમદાવાદ સહિત રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતી પાકને મોટું નુકસાન પહોંચ્યું। ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં તૈયાર થયેલા પાક માવઠાને શિકાર બની ગયા। શહેરની એપીએમસીમાં રાખવામાં આવેલા માલ સામાનને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું। અમદાવાદની વાસણા એપીએમસીમાં રાખેલા બટાકા અને ડુંગળી પલળી ગયા। ગઈકાલે સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડતા બટાકા ડુંગળીના કટ્ટા ધોવાયા। ખુલ્લામાં પડેલા બટાકા અને ડુંગળીના જથ્થામાં માવઠાના કારણે નુકસાન પહોંચ્યું છે। અમદાવાદમાં વરસાદને કારણે વાસણા માર્કેટયાર્ડના વેપારીઓ ચિંતાતુર બન્યા। કમોસમી વરસાદથી માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલી જણસને મોટું નુકસાન પહોંચ્યું। અમદાવાદમાં પણ વરસાદને કારણે વાસણા માર્કેટયાર્ડમાં બરબાદી છવાઈ તેવું લાગી રહ્યું છે। ખુલ્લામાં રાખેલા બટાકા અને ડુંગળીનો બધી જણસ ધોવાઈ ગઈ। વાસણા માર્કેટયાર્ડમાં રાત્રિ દરમિયાન જે વાવાઝોડા સાથે વરસાદ વરસ્યું હતું, કમોસમી વરસાદને કારણે વેપારીઓએ ખરીદેલો માલ પલળી ગયો। ડુંગળીના જથ્થામાં નુકસાન પહોંચ્યું છે। ખુલ્લામાં પડેલા બટાકા પણ બગડશે। હવે અમદાવાદમાં વરસાદને કારણે વાસણા માર્કેટયાર્ડના વેપારીઓ ચિંતામાં ગરકાવ થયા છે। કમોસમી વરસાદથી માર્કેટયાર્ડમાં રાખવામાં આવેલી તમામ જણસને મોટું નુકસાન પહોંચ્યું છે। ગઈકાલે સાંજે અમદાવાદ શહેરમાં પણ વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો અને તેની માઠી અસર આ જણસ પર પડી છે। ખુલ્લામાં પડેલા બટાકા અને ડુંગળીનો જથ્થો પલળી ગયો, જેને કારણે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। કમોસમી વરસાદ માવઠાના કારણે પાકને નુકસાન થયું છે। સાથે સાથે શહેરોની વાત કરીએ અને અમદાવાદ શહેરના વાસણા એપીએમસીની વાત કરીએ તો આપ જોઈ રહ્યા છો કે ખુલ્લામાં જે બટાકા, ડુંગળી અથવા તો લસણનો જથ્થો હતો એ બહાર પડેલા જથ્થાને નુકસાન થયું છે, એટલે એ કટ્ટા હાલ માલ બગડી ગયેલો જોવા મળી રહ્યો છે। ગઈકાલે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો, જેના કારણે વાવાઝોડું હતું અને સાથે સાથે વરસાદ જોવા મળ્યો હતો અને વરસાદમાં ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં વાવેલા પાકને નુકસાન થયું છે। એપીએમસીમાં જે ખુલ્લામાં પડેલ માલ સામાન હતો અથવા તો જે ખેત પેદાશો હતી એને નુકસાન થયું છે। ત્યારે અમદાવાદ શહેર અને અન્ય શહેરોમાં જ્યાં એપીએમસી આવેલી છે ત્યાં કંઈક આ પ્રકારનું નુકસાન હાલ જોવા મળી રહ્યું છે, કેમ કે ગઈકાલે અચાનક જ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।